આજે 31 ડિસેમ્બરે વર્ષના છેલ્લા દિવસે યુવાનો પાર્ટીઓમાં ઝૂમવા માટે થનગની રહ્યા છે। ત્યારે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો છે। ગિફ્ટ સિટી ક્લબમાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂ પીરસવામાં આવશે। નિયમોના ચુસ્ત પાલન સાથે શોખીનોને આવકારવા માટે ક્લબ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। જોઈએ આ ખાસ રિપોર્ટમાં। વર્ષ 2025ની વિદાય આપવા અમદાવાદ સહિતના મોટા શહેરોની ક્લબમાં પાર્ટીઓનો ધમધમાટ છે। મેમ્બર્સ અને તેમના ગેસ્ટ માટે ગાલા ડિનર, ડાન્સ તેમજ ડીજે પાર્ટી સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગિફ્ટ સિટી ક્લબ ખાતે પણ મેમ્બર્સ માટે આ સાંજ યાદગાર બની રહે તે માટે ગાલા ડિનરની સાથે વિશેષ ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે। हर साल की तरह इस साल भी हम 31 के न्यू ईयर सेलिब्रेशन करने के लिए तैयार थे और तैयारी खूब ज़ोर से चल रहा है। डीजे नाइट पार्टी कर रहे हैं विद गाला डिनर, बहुत खूबसूरत स्प्रेड कर रहे हैं बुफे का। रेस्टोरेंट में भी 3 पीस बैंड के साथ और मल्टी क्यूजिन डिनर बुफे एंड लाइव काउंटर्स के साथ सर्व कर रहे हैं मेंबर्स और मेंबर्स गेस्ट के लिए। 500+ बुकिंग हो चुकी है। ગિફ્ટ સિટી ક્લબ ખાતે 31મી ડિસેમ્બરે પહેલીવાર દારૂ પીરસવાની છૂટ મળી હોવાથી ક્લબ મેનેજમેન્ટમાં પણ અનેરો ઉત્સાહ છે। રાજ્યમાં પ્રથમ વખત ગિફ્ટ સિટીમાં આવતા મુલાકાતીઓ અને મહેમાનો માટે દારૂ પીવાના અને પીરસવાના નિયમો હળવા કરાયા છે। આ ઐતિહાસિક બદલાવ સાથે 31ની ઉજવણી માટે વાઇન એન્ડ ડાઇન રેસ્ટોરન્ટમાં વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। नया ये है कि गिफ्ट सिटी ने न्यू लॉ इम्प्लीमेंट किया है लिकर एक्सेस परमिट को लेके और लिकर सर्विसेज को लेके सम रिलैक्सेशन हुआ है, जिसमें हम लिकर सर्व कर पाएंगे रेस्टोरेंट और बार में। सो अपना वाइन एंड डाइन बार एरिया और रेस्टोरेंट दोनों जगह में हम लिकर सर्व करेंगे इस साल नया साल सेलिब्रेशन में। नया लॉ इम्प्लीमेंट होने के बाद मूवमेंट अच्छा बढ़ गया है वाइन एंड डाइन में, और इसको ध्यान में रखते हुए हमने लाइव म्यूज़िक का भी इंतज़ाम किया हुआ नया साल सेलिब्रेशन करने के लिए। तो लाइव म्यूज़िक रहेगा और साथ में हम ये लिकर सर्व कर पाएंगे और सभी गेस्ट इसके आनंद लेंगे। આ પાર્ટીનો લાહવો લેવા માટે અત્યાર સુધીમાં 500થી વધુ મેમ્બર્સ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે। હોટલ મેનેજમેન્ટના મતે 31 ડિસેમ્બરના દિવસે જ સૌથી વધુ બુકિંગ મળતા હોય છે, તેથી આંકડો હજી પણ વધવાની પૂરી શક્યતા છે। સોનલ અનડકટ, TV 13 ગુજરાતી, ગાંધીનગર।